નસવાડી તાલુકાના ચુનાખાન ગામે કોતર ઉપર નાનો પુલ મંજૂર થતાં ગ્રામજનોમાં ખુશી। નસવાડી તાલુકાના ચુનાખાનથી ભગવાનપુરા ગામ વચ્ચે કોતર આવેલું છે। ચોમાસાના સમયમાં ગ્રામજનોને અવર જવરમાં ભારે મુશ્કેલી પડતી હતી, જેના લીધે દિનેશભાઈ ભીલ સરપંચ તેમજ ગ્રામજનોએ ભેગા થઈ ધારાસભ્યને કોતર ઉપર નાનો પુલ બનાવવા માટે રજૂઆત કરી હતી। જ્યારે ધારાસભ્યએ સરકારમાં પુલના કામ માટે ધારદાર રજૂઆત કરતા થોડા સમયમાં જ 90 લાખના ખર્ચે પુલ મંજૂર કરવામાં આવ્યો છે। આ પુલ મંજૂર થતાં ગ્રામજનોએ ધારાસભ્ય અભયસિંહ તડવીનો આભાર માન્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી। રિપોર્ટર રાકેશ તડવી, છોટાઉદેપુર, નસવાડી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચુનાખાર ગામે ચુનાખારથી ભગવાનપુરા જતા વચ્ચે એક મોટી કોતર આવે છે। કોતર પર એમને ગામથી જવા આવવા માટે સ્ટેપ ડ્રેન મંજૂર કરવા માટેની રજૂઆત સંખેડા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીને 6 મહિના પહેલાં રજૂઆત કરી હતી। આ રજૂઆતમાં વર્ષોથી સ્વર્ગસ્થ દિનેશભાઈ સરપંચશ્રીએ એમની લાગણી હતી કે અમારા ગામની નજીક આ સ્ટેપ ડ્રેન બને। એમની રજૂઆતના કારણે એ સ્વર્ગસ્થ થઈ ગયા, છતાં એમની ઈચ્છા આજે પૂરી કરી છે અને સંખેડા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ અથાગ મહેનત કરીને સરકારમાંથી આ નાણું 90 લાખનું ટૂંકા સમયમાં મંજૂર કર્યું છે અને આજ રોજ ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, તાલુકા ભાજપના પ્રમુખ અને નસવાડીના પ્રથમ નાગરિક સરપંચશ્રી નારાયણ કાકા, અમે બધાએ મુલાકાત લીધી હતી અને એમને આ નાણું મંજૂર થયું એ વાત કરતાની સાથે ગામજનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવી હતી અને સ્વર્ગસ્થ દિનેશભાઈ સરપંચશ્રીની પણ વર્ષોની જે માગણી હતી એ માગણી આજે પૂરી થઈ છે। ગામ લોકોમાં આનંદ ઉત્સાહ સાથે આજે આનંદની લાગણી સાથે ધારાસભ્યનું એમણે સ્વાગત કર્યું ને આ પ્રમાણે મુલાકાત ગામની લીધી હતી।